હા આયા વાત છું કાકા આ ઓલી લસકાબાજી નો ફારો કરતા ને લોકો લાશે હવે થોડી મારે ભણવા લાવ છું મુંડી વાળી લાગતો આ લેતા ત્યાં કોઈ ટાપુ ના માની જાય તો ટાણે નિહાલે પાકવી અલે એમ કજો ભાઈ આમ કહો ને ભુરાને બોલાવતા હું એવું છે અલા એ તો ભણવામાં ઠોઠ છે એની વાંચે તોય નર્તન થઈ એનો તાર સંગ ના કરો આમ બે ભેગા હેડે રાખ્યું હારદા આજને દાડ આવે એના હારી પર ઓછું રહેવાનું અલા એમ તો બા હા બટે આ ભુરાને ભણવા નહીં આવવાનું પુરાણ ભણવા અલા પુરા અલા પુરા આ બોલ તો કેમ નથી આવ્યો ધાજી રે ઘરમાં હવે એ પુરા અલા છોકરા હારો આ પેથાના છોકરો તૈયાર થઈને ભણવા નહીં જવાનું પણ આજ તો કાકા વાર છે હજી તો પાછળ તો ભણવા જવાનું છે તા પેથાનો છોકરો તો કે વાર નથી ને હવે તું કે વાર છે વાર છે આમ તો સવારનું તૈયાર થઈને એને કાલે કાઢ્યો છે બોરો નહીં હાર દોસ હોય હારે તૈયાર થાય ફટાફટ ત્યાં પણ ડોક્ટર છે મિલી તો ભણીને આવે તો દફતર ચા મિલે તો ભણવાના તારા દફતર ને ઠકણા ને ભણીશ છો તું ત્યાં પણ ડોક્ટર છે મિલી અલા તારો દગદગ તો વાળે વળી અરે હવે મને તો ખબર નહીં ભૂલી ગયો એટલે પણ તાર તો દફતર ને ઠકણા ને ભણશો માવા મારીશ તું તો કાકા તમે ભણી ફળા નહીં મારી અમે ક્યાંથી ભણી ફળા માર તો તારામાં તો હવે તો મજૂરી કરી કરીને તો મારા સારા હાથ રાઈટ ફટાફટ ભણવા રાઈટ મન લગાવીને ભણતી પાછો એમ અલા તારે તેલ બેલ નહીં લાખો સાલ છે કઈ નહીં લાખું ગાયન જ મહિનો છો તારે કાલે જીલ્યો તો સાલ છે તારે જ અમારી ના આવું તારે ભણવા જવું છે હું તો નહીં આવું મને તો સાહેબ મારે રિલેશન નહીં કર્યો છે અને હું તો ભણવા જ નહીં માત્ર અમારે તો જમીન ખૂબ છે અમે તો પાણી વાસે પાવડા કૂટીને કક કરશું મારે તો નહીં આવું ભણવા અરે એક કામ કર તું અહીંથી જા તો ગામમાં જઈશ ને તો કોઈક ભાડી જાય તમારા કાકાને કિયાલ છે પાછો ઘરી જઈશ તમારે કાકો ઘરી મારે હું તો લેબડામાં ચડી દઉં અને પાછા જવતી બેસીશ પાછા આવે ને એટલે આપણે બે ગયા છે કોઈ કહેતો ને ના તું તા હું નહીં આવતો ગામમાં રાતો કેટલા દોરા હા દોરા ગામમાં લેવડો પાડી આવો ઢોરાને શિયાળો આવ્યો છે ઓછ કરવા લાવો છે હાલો આપણે ગામ બે હથવારો કરે હાલો એટલા જ તારે આર્યો ને લેબડો એટલે આ ક્યાં બેઠો આ તો ઓલાનો છોકરો નથી એમ થાનો છે ને ઓય હા તો આ ભણવા નહીં જતો તો આ બેઠો ને લેબડામાં તો આ સજા સડી રહ્યો હા પાછો લેબડા એને ઉતર લે ભણવા નહીં જો गजब बेइज्जती है हमारे यहाँ ऐसा ही होता है खाओ माँ कसम મારે તો ખરી થોડો દાદા કાકા હું ભણવા આદત નહીં જો ને કાયમ દોષ તમે મારે કાયમ ઘરી ના કહેતા હો ને મને મારશે મારે તો કાયમ માં છે કે આદત નહીં જો ના હું તો કાયમ દોષ આદત નહીં જો લીસન નતું કર્યું ને હા કીધું સાહેબ મારશે તેમાં બી ના જો પણ એવું છે તેમાં લેબડો ચડી ગયો પણ લેબડા ચડાય તો ભણવા તો જતું રહ્યું લેબડા કરતા સાહેબ મારો તો લીસન નતું કર્યું સાહેબ ને કહી દે કે સાહેબ વડા જો તો હા મારો છોકરો શું લઈને આવે પૈસા તો એના કઈ નતા ધરાય અલે બટિયા તો શું ખોખો તેમ લાવી લઈને આવ્યા આવડે ફતવા આ નેલમાં મારો પહેલો નંબર આવ્યો ને એમાં સાહેબ ગિફ્ટ આલી છે એવું છે હા તમે ખાતા લાવ્યા એટલે તમારે 10 ટકા લે સારું કહેવાય આ ઓલી ભૂરું કેટલા આવ્યા છે એમ થાય ને છોકરા એને 45 બસ 45 હોય સારું છે એટલે એમ થાય વાવડી બાળવો છે અને તો આમ તાજકીન મારો છોકરો આમ કેટલા ટકા લાવ્યો છે તો આમ એના છોકરા કઈ સારા સંસ્કાર નહીં હાલતો ભણવાય નહીં જાતો નહીં ભણવા જાતો ને ના એટલે ખાઈ ખાઈને કેવું શું છે એ તો હેઠતા હેઠ વતાડવા દામ છે એમ થાય ને ફતે હેઠ हे प्रभु हे प्रभु हे हरिनाथ जगन्नाथ प्रेमानंद प्रेमानंद ये क्या हुआ ले રમેકડા વાસણ લઈને આવ્યા કેમ થાય
ના થાય. આવરા બેહો બેહો આવો બેહો હારું છે? આવો હારું છો એમ થા? ભલે તારો પલંગ ગમો ફાટો, 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 ફાટો. આવો પલંગ હોય કેરી ભાજી લે છે અલા, પણ પલંગ તો લાયો તો નવો પડાયો. તારે કેવું તો નું કે આવો પલંગ માં ઘણા ના, ના પણ તમે બેઠા તાકડી ચા ભાજો છે. કોણ નીકળે છે બે ખુલ્લીએ આ પેટ હોય ને ભાજી ગયો છે. તો તારે હું કેવું શું કરવા? એમ કહો તો એમથી મારું છે આ હળમ પલંગ રખાતા હોય છે? અરે બેહો, બેહો, બેહો. અલા, ભાજી ગાડી કરી, કેરી ભાજી ભાજી આ લાગ્યું જ નહીં ને. કેરી ભાજી કરી એ તો ખાટલો તો ભલે ભાજી જો અમે રાહરલાલ હતો પણ આ શું લઈને આવ્યા છો ના થાય આ તો એલા મારા છોકરા 95% લાવે છે નિહાલમાં. એવું હે ત્યાં એનું ગફટ મળ્યું છે તે કીધું એમ થવામાં દાતા અને હોવે, ભારી મોટી છે ગપ્ત તો આ જો ચામ તારા છોકરાને કઈ મળ્યું કે ક્યાં છે લઈને આવ્યો કઈ હા મારો છોકરો હાલ ઘરે આવ્યો છે ભણે એવું છે હોય હસી કે કેટલા ટકા આવે કઈ ખબર નથી બોલો પણ તારો છોકરો તો શું ભણવા એટલે ના સડે ની તો ભણવા આથી બે ત્રણ છોકરા બે ભેગા થયા છે એ તો ભેગા થયા હોય કે ના છે પણ લેબડા માં થી ઉતાર્યો લેબડો પાડવા જતા કોઈ ના થતું તાર આથી તો બે ભેગા ભણવા આડ્યા છે ને તે ભેગા ભણવા નહીં જતા તાર જાતો બા વાંચી વાસે રખડવા જતો રહે હા લા ભૂરા એ ભૂરા હેલો મિત્રો, અમારી જય ગોગા કોમેડી ક્લબ યુટ્યુબમાં તમારું સ્વાગત છે. જેમ કે અમે આ વિડીયો બનાવ્યો એ કોઈ સમાજ માટે કોઈ ખરાબ કે એવું કંઈ વિચારીને બનાવ્યો નથી. અને જે આ છોકરા ભણવા મોકલે છે જે મા બાપને અહીંયા એટલું જ કહેવું છે કે છોકરાને થોડાક ભણાવો અને થોડુંક ધ્યાન આપો એમના ઉપર, તો એ ભણે આગળ વધે અને સારી નોકરી મળે તો એમની જિંદગી સુધરે.